તો અન્ય સમાચાર જૂનાગઢથી ગિરનાર રોપવે બીજા દિવસે બંધ ભારે પવનના કારણે રોપવે બંધ રખાયું છે। પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે। ગિરનાર પર 70 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહ્યો છે પવન। તો પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે, કારણ કે ગિરનાર પર 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, તેના કારણે આ ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે। ગિરનાર રોપવે બીજા દિવસે પણ બંધ રાખવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે જ્યાં સુધી આ સ્થિતિ રહેશે ત્યાં સુધી રોપવે બંધ રાખવામાં આવશે। ઉલ્લેખનીય છે કે પ્રવાસીઓની સુરક્ષા માટે ખાસ આ નિર્ણય લેવાયો છે। રાજકોટમાં સરકારી નિયમનો ઉલાળ્યો। ગરમીમાં લાઇનનું કામ કરતા નજરે પડ્યા મજૂર। મહિલા સહિતના મજૂરો ગરમી વચ્ચે કામ કરી રહ્યા છે। કોર્પોરેશનની પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું છે, જેના આ દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। ભર બપોરે કહી શકાય કે ઉનાળાની આખરી ગરમી પડી રહી છે ને આ ગરમી દરમિયાન એટલે કે 1 થી 4 વાગ્યા દરમિયાન જે છે લેબરોને કોઈ વર્ક કામ ન કરવાની સૂચના છે તે તંત્ર દ્વારા આપવામાં આવી છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના જ કામમાં જાણે આ નિયમોનો ઉલાળ્યો થતો હોય તેવું સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે। આ જે વ્યક્તિ છે તે અત્યારે જે છે એ ખાડો ખોદી રહ્યા છે અને અત્યારના સમયની જો વાત કરવામાં આવે તો અત્યારનો સમય પણ જે છે એ 1:08 થયો છે, એટલે કે કહી શકાય કે આજે અત્યારે આ વ્યક્તિએ કામ ન કરવું જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર છે તેમના દ્વારા આ નિયમોનો ઉલાળ્યો કરવામાં આવી રહ્યો છે। એટલું જ નહીં, સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે જે રીતે અત્યારે જે છે એ અત્યારનો જે ટાઈમ છે આ સમય પ્રમાણે પણ જોઈ શકાય છે કે 1 વાગ્યાનો જે સમય થયો છે, 8 વાગ્યાનો સમય 1:08 થઈ છે। જોકે આમ છતાં પણ અહીંયા આ વ્યક્તિ છે તે કામ કરી રહ્યો છે, એટલે કે ક્યાંક ને ક્યાંક આ જે નિયમ છે તેમનું સ્પષ્ટ રીતે ખુદ મહાનગરપાલિકા જ ઉલાળ્યો કરતું હોય તેવું જોવા મળી રહ્યું છે। આખરી ગરમીમાં પણ અહીંયા જે લોકો છે જે વ્યક્તિ છે તે ખાડા ખોદી રહ્યો છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં દાદરાનગર હવેલીમાં આવેલા 7 માળિયા ડિયર પાર્કમાં વન વિભાગ દ્વારા પ્રાણીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। પ્રાણીઓને ગરમીથી બચાવવા માટે જંગલ વિસ્તારમાં અનેક જગ્યાએ પાણીના સ્ત્રોત બનાવવામાં આવ્યા છે। પ્રાણીઓને લીલો ઘાસચારો અને ઠેર ઠેર છાયાની વ્યવસ્થા કરવામાં આવી છે અને વન વિભાગ દ્વારા આવા પ્રાણીઓના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે। આ ડિયર પાર્કમાં સાબર, ચિત્તલ સહિત હરણ પ્રજાતિના 500થી વધુ પ્રાણીઓ ખુલ્લામાં વિહરે છે। સિઝનમાં ખોરાક માટે વન વિભાગ દ્વારા ગ્રીન ફોડરની અંદર શેરડીના પીલા, જવાર, બાજરીના કૂડા એમને આપવામાં આવે છે। એ છોડતા એમને કેટલ ફીડ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે। અમે આ સિઝનની અંદર નદીમાંથી અમે પમ્પિંગ દ્વારા પાણી અહીં લાવવામાં આવે છે, તેમજ એક કૂવામાંથી પણ પમ્પિંગ દ્વારા તળાવની અંદર પાણી લાવવામાં આવશે। જે પ્રકારથી ખાસ ગરમીને લઈને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી કરીને પ્રાણીઓને કોઈપણ જાતની સમસ્યા ન સર્જાય। અનેક જગ્યાએ પાણીના સ્ત્રોત બનાવાયા છે। વધતી ગરમીની સાથે તમામ પ્રાણીઓને વ્યવસ્થા મળી રહે તેની ખાસ સુવિધા આપવામાં આવી રહી છે। તો ઉલ્લેખનીય છે કે 7 માળિયા ડિયર પાર્કમાં વિશેષ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે અને સાથે જ અનેક જગ્યાએ પાણીના સ્ત્રોત બનાવાયા છે। અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો કરી તેમાં ખોટી રીતે વીજ જોડાણ લઈને બાંગ્લાદેશીઓને રાખવાના પ્રકરણમાં ઝડપાયેલા આરોપી ફતેહ પઠાણ પાસેથી પોલીસને સરકારી જમીન પર ગેરકાયદે રીતે બાંધવામાં આવેલ મકાન દુકાનના 43 ભાડા કરાર તથા હિસાબની ડાયરી અને 60 ભાડા બુક મળી આવી છે। ત્યારે આરોપીની બેંક ડિટેલ મેળવીને કેટલો આર્થિક લાભ મેળવ્યો તેની તપાસ શરૂ કરી છે। બીજી તરફ આરોપીની વધુ પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીના 5 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે। કે જે બીજા બાંગ્લાદેશી નાગરિકો જોડે રહેતા હતા, જેને સગવડ કરી આપેલી, તે લોકો દેશ વિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે કે કેમ, કે અન્ય કોઈ બીજા ગુનાઓમાં સંડોવાયેલા છે કે કેમ। આ સિવાય આ જે આરોપી છે તથા તેના પિતાએ આ ગુનામાં જે આવકો ભેગી કરી જે ગેરકાયદેસર રીતે, તે આવકોને ક્યાં રોકાણ કરેલું છે અને કઈ કઈ પ્રવૃત્તિમાં વાપરેલી છે। અને આ સિવાય અન્ય નાસ્તા ફરતા આરોપીઓને પકડવાના બાકી છે અને જે ભાડાના કરારોને બધું જે કબજે કરવામાં આવ્યું છે તે જે લોકોના નામે કરવામાં આવેલા છે તે દસ્તાવેજોની ખરાઈ કરવા માટે આરોપીની હાજરીની જરૂર હોય
તેથી એજન્સી દ્વારા જે 14 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા તેથી નામદાર કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તો ગોંડલમાં ગણેશ જાડેજાની ચેલેન્જ બાદ પાટીદાર અગ્રણી અલ્પેશ કથેરિયાની મુલાકાત બાદ થયેલા હોબાળા બાદ અલ્પેશ કથેરિયાનું નિવેદન સામે આવ્યું છે. અલ્પેશ કથેરિયાએ ગોંડલમાં 2 નંબરનું શું ચાલે છે એ પુરાવા સાથે લાવીશું. સૌરાષ્ટ્રમાં કહેવત છે કે માની ગાળ કોઈન ખાય ગોળી ખાઈ લે. હવે કાર્યકર્તાનો કોલર પણ ન પકડી શકે એવી તૈયારી સાથે જઈશું. ફરી ગોંડલમાં મજા પડે ત્યારે ફરવા જઈશું એમ પણ તેમણે કહ્યું છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં ગુરુકૃપા ફાર્મ હાઉસ ખાતે કથેરિયા પરિવારનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં અલ્પેશે આ વાત કરી હતી. તમે એમ કહ્યું કે ગોંડલમાં કોઈ આવી ન શકે, તમે માતાના દૂધની વાત કરો. કયા હિસાબે તમે સંસ્કારની વાત કરતા હોય? કોઈ વ્યક્તિ માના દૂધ ઉપર તમને આંગળી છીંદે તો એનો પ્રતિકાર હોય જ. પછી પક્ષ હોય, પાર્ટી હોય, સમાજ હોય, બધું સાઈડમાં. સૌરાષ્ટ્રમાં કહેવત છે કે તમારા માને કોઈ પડકારે કે તમને કોઈ ગાળ આપે એ કોઈ ન ખાય, ગોળી ખાઈ લે. ગોળી ખાઈ લે અને કોઈ મા ઉપર કહે કે કોઈ ગાળ આપે એ સૌરાષ્ટ્રનો એકય સમાજ ન કરે. આજે અમારી જે આગળની વાતો અમે લઈને જવાના છીએ ગોંડલમાં, આ કાર્યક્રમ પછી મીડિયાએ અમને પૂછ્યું કે હવે તમે ક્યારે આવશો, હવે તમે ક્યારે આવશો અને કઈ એરે નહીં આવો. એક સાહેબ અમે વારે વારે આવશું, જ્યારે અમને મજા પડશે, જ્યારે વેકેશન હશે, જ્યારે શનિ રવિ રજા હશે ને અમને એમ લાગશે ફરવા જવું ત્યારે ફરવાના છે. અને હવે જ્યારે જશું ત્યારે અમારા એક પણ ગાડીને કોઈ એક નુકસાન નહીં થાય હું ખાતરી આપું છું. અન્ય સમાચાર રાજકોટથી ઈશાન મેમણ નામના યુવકની હત્યાનો મામલો. મુખ્ય આરોપી અમન ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની પૂછપરછમાં હત્યાને લઈને ખુલાસો. પત્નીને પરેશાન કરતો હોવાથી આ હત્યા કરવામાં આવી. અમન સહિત 3 શખ્સોએ કરી હત્યા. અફઝલ અને સાહિલની અગાઉ ધરપકડ કરી છે. તો હત્યા મામલે ખુલાસો થયો છે. ઈશાન મેમણ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. સુરતના કઠોરમાં હત્યાનો પ્રયાસ કરનાર આરોપીએ વકીલ પર હુમલો કર્યો. જામીન પર છૂટ્યા બાદ હત્યાના પ્રયાસના કેસમાં સાક્ષી રહેલા વકીલ પર હુમલો કરવામાં આવ્યો. આરોપી પ્રકાશ મૈસુરિયા અને તેમના પુત્ર આયુષ મૈસુરિયા દ્વારા વકીલ સૌરભ પર ધારિયા વડે હુમલો કરાયો છે. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલ સૌરભને હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે પિતા પુત્રની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી પ્રકાશ મૈસુરિયાએ 2020માં અરવિંદ સોલંકી નામક વ્યક્તિ પર ફાયરિંગ કર્યું હતું. આ ગુનામાં સાક્ષી તરીકે એડવોકેટ સૌરભ હતો, જેને પ્રકાશ મૈસુરિયાએ અવારનવાર સાક્ષીમાંથી હટી જવા માટે ધમકી પણ આપી હતી. આ કામના આરોપી પ્રકાશ કાંતિલાલ મૈસુરિયા અને આકાશ પ્રકાશભાઈ મૈસુરિયા કે જેઓના વિરુદ્ધમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનો દાખલ થયેલો હોય 307નો, એની અદાવત રાખી અને સાક્ષીમાં ફરી જવા માટે દબાણ કરી ધમકીઓ આપી અદાવત રાખી એને માથાના ભાગે ધારિયાના ઘા મારી ઈજા પામે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોકિયા.